આ કેવા પ્રકારની રાજનીતિ છે કે ફેસબુક ઉપર એક પોસ્ટ લખો તો પોલીસ પકડી જાય કે કેમ પોસ્ટ લખી ભાજપ વિરુદ્ધમાં, કંઈક કોમેન્ટ કરો તો ભાજપના ગુંડાઓ આવે, પોલીસ આવે, ધાક ધમકી કરે કે ભાઈ લખતો નહીં હો કાંઈ. આ કેવા પ્રકારનું રાજકારણ છે? જનતા બોલશે નહીં, ખાલી તમારા મત દબાવે, બટન દબાવ્યા કરે તો વાંધો નથી, મત આપ્યા પછી પ્રશ્ન પૂછે તો વાંધો આવે છે. અને પ્રશ્ન હું પૂછી લીધો, પબ્લિકે કઈ અઘરો પ્રશ્ન નથી પૂછ્યો, હાવ હેલો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ 30 વર્ષથી તમને મત દીધા છે, હવે અમારા છોકરા ભણાવવાની વ્યવસ્થા ક્યાં? આટલો સરળ સવાલ ભાજપ વાળાને પૂછી નથી શકાતો. અને તમે વિચાર કરો કે અહીં સુરતની સરકારી શાળામાં ડ્રો સિસ્ટમ છે, ખ્યાલ છે બધાને? લકી ડ્રો. વેરા ઉઘરાવામાં ડ્રો કરતા હોય તો કે જેનું નામ આવે એટલા જ વેરો ભરવાનો, બાકીના નહીં ભરવાનો. વેરો બધા પાસેથી લેવાનો અને છોકરા ખાલી ડ્રોમાં નામ આવે એના જ ભણશે. આ કેવી વ્યવસ્થા? જેણે જેણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને વેરો ભર્યો છે એના તમામના છોકરા શાનદાર સરકારી શાળામાં ભણવા જોઈએ. એ સંકલ્પ અમારી આમ આદમી પાર્ટીનો છે દોસ્તો, એટલે તમારે અમને મત આપવાનો. અમારી પાર્ટી એમ માને છે કે નેતાના છોકરા જેવી શાળામાં જેવું શિક્ષણ મેળવે એવું જ શિક્ષણ એવી જ શાળામાં મત આપનાર મતદારોના છોકરાને મળવું જોઈએ. આમાં અમે શું ખોટું કીધું? આમાં ખોટી વાત શું છે? કહે છે કે વિશ્વગુરુ બનાવો છે દેશને, શાળા છે જ નહીં, વગર શાળા એ ગુરુ. નિશાળ નહીં, થોડી ઘણી હોય ના માસ્તર નહીં, માસ્તર હોય ના કોમ્પ્યુટર નહીં, કોમ્પ્યુટર માસ્તર 2 હોય ના લાઈટ નહીં, 3 હોય ના છોકરા નહીં, તોય દેશ વિશ્વગુરુ બનાવવાનો છે. કેવા કેવા સપના આપણને બતાવીને વયા જાય છે દોસ્તો. તમે કલ્પના કરો કે દુનિયાનો કયો એવો દેશ હોય જે દેશના બાળકોએ ભણવા માટે ડ્રોમાં ઊભું રહેવું પડે? આરટીઈના ફોર્મ ભરવા માટે કેટલી લાંબી લાઈનો લાગે. મને એ વાત દર ચૂંટણીમાં કહેતા બહુ શરમ આવે, દુઃખ થાય.